નોકરી જવાનો ટાઈમ મિત્રો અહીંયા તો નાસ્તો કર્યા જઈએ છીએ નોકરીની તરફ. પછી તરત જ તે અમારી બાજુના જે રૂમવાળા છે એ આઈટી કંપની કામ કરે છે ભાઈ, તો મને કે હાલ આજ થલતેજ સુધી લેતો જાઓ. તો પછી ડાયરેક્ટ થલતેજ સુધી એના જોડે જ બેઠી દો, એટલે પછી ડાયરેક્ટ થલતેજ સુધી એના જોડે મિત્રો સવારમાં આવી ગયા એટલે ડાયરેક્ટ કાલવાળા અમારા કાકા જોવા મળ્યા. અને આ સવારમાં જ્યાં હતા ત્યાં આવી ગયા. પછી ગાઈસ અમે ગયા હતા ક્લાયન્ટ પાસે, તો વચ્ચે ટ્રાફિકમાં સલવાઈ ગયા અમે લોકો. પછી જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લીધા ને બહારથી મીટિંગમાંથી આવીને જમીને હવે ઘડીક નીચે આંટા બાટા મારીએ, ફરીએ. ત્યાં સુધી બ્લોગને જોતા રહો તમે. જઈ રહ્યા છીએ રૂમની તરફ. ફાઇનલી ગાઈસ પછી પહોંચી ગયા છીએ આપણે થલતેજ મેટ્રો સ્ટેશન. જોઈ રહ્યા છો સાંજનો નજારો તમે. ફાઇનલી ગાઈસ પછી આપણે જોબથી આવી ગયા એટલે આખો દિવસ આજે થાકી ગયા હતા, તો પછી આવીને તરત સૂઈ ગયા હતા. ને પછી જમી કાઢવી અને મેં કીધું થોડો આજનો બ્લોગ કન્ટિન્યુ કરવાનો હતો. તો આગળ આજે સવારમાં સરસ મજાનું એક વાક્ય વાંચ્યું હતું મેં, કે માટલું છે ને સાહેબ, એને તોડી નાખીએ તો એની કંઈ કિંમત નથી. માટલું જે પાણી ભરવાનું માટલાની તોડી નાખીએ તો એને કોઈ લેવા તૈયાર નથી થતું. ને સાહેબ એની એ જ જગ્યાએ સોનું છે, તો એને આપણે સોનું છે એના કટકા કરી નાખો તોય લોકો લેવા તૈયાર થાય છે સાહેબ. માટલાને તપતા બહુ વાર નથી લાગતી સાહેબ. સોનું છે પહેલાં એને તપાવે, એની ઘડામણ ને પછી એ ચમકે છે સાહેબ. એટલે જિંદગીની અંદર એમ કહેવાય કે મંજિલ સામી દેખાય છે, પણ એ મંજિલ પાસે પહોંચતા પાછા પડી જઈએ છીએ, પહોંચતા પાછા પડી જઈએ છીએ. પણ ભલે ને ત્યાં પહોંચતા પાછા પડીએ, પણ આજની કાલની પમદી તમને તમારી મંજિલ તો સાહેબ મળવાની જ છે જિંદગીમાં હર કોઈને. એટલે મિત્રો કહેવાનું એ કે જે કામ કરતા હોય, જેની અંદર જેમાં તમે જે વસ્તુમાં લાગ્યા હોય કે આ વસ્તુની મારે સફળતા જોવે છે સાહેબ, આજની તો કાલ અને કાલની તો પરમ દિવસ સાહેબ. એકવાર તો ઉપરવાળો પણ સામો જોઈને તમારો પણ એકવાર તો જિંદગીમાં દસકો હર કોઈ લાવે. પણ એ દસકાની અંદર આપણે આપણો દસકો કઈ રીતે જાળવી રાખવો સાહેબ, એ આવડી ગયું તો જિંદગીની અંદર મંજિલ મળતા પણ વાર નહીં લાગે. પેલી કે મુસાફિર હું મુસાફિર છું, મારા દિલની બે વાત કેવી છે, જો મને મંજિલ મળી જાય તો મારી સફળતાની એક બે કડીની વાત કેવી છે સાહેબ. અહીંયા સાહેબ આ એક હતી વાત. અને વિડીયોની અંદર જો સાહેબ જો વિડીયોમાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અને મનસુખ આર્ટિસ્ટની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયો.